ફોટો શૂટ ચાલુ છે અહીંયા દિલીપભાઈ ના દાદા કા કોંગ્રેચ્યુલેશન દિલીપભાઈ તમારે સગાઈ માટે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો હું છું મારા સસરાને ઘરે ને પહેલાં તમને મકાન બતાવી દઉં. જૂની ભેણી જેવી કહેવાતો એવી જૂની સ્ટાઇલના મકાન છે એ તમને બતાવી દઉં. અને હું મારા સસરિયામાં આવી ગયો છું એક સગાઈ અટેન્ડ કરવા માટે. આપણે દિલીપભાઈની સગાઈ છે, હંસાના કાકાના છોકરાની. આમ તો કુટુંબી કાકા છે પણ સગા કાકા જેવા જ છે. તો જોઈ શકો છો મકાન તમે, 2 રૂમ છે અને જૂની જે ભેણી કહેવાતી એ ટાઈપના મકાન છે. તો સગાઈમાં આવી ગયા છીએ અમે ને સામે જ ઘર છે ને સગાઈ અટેન્ડ કરવા આવી ગયા છે. અને આ આપણે હંસાના દાદા છે. તો ચાલો હવે આપણે સામે ઘરે સગાઈમાં જઈએ. ખાઈ લે પછી આપણે મજા આવવાનું છે. પછી આપણે સગાઈમાં ખોટા આવડે બારે આંગણું પણ મોટો છે તો બધા સાધન પડ્યા છે, 4 વ્હીલર ને ટ્રેક્ટર ને 2 વ્હીલર ને. તો મહેમાન ને પંચ બેસી ગયો છે ને હમણાં વિધિવત ગોળટોપરા વેચીને સગાઈ થઈ જશે. બોલતો ખરો વેચાય છે આપણે દિલીપભાઈ ની સગાઈ ને. દિલીપભાઈ પણ આવી ગયા છે આપણે સગાઈ. શ્રેયાસભાઈ ને લાગી ગઈ છે ભૂખ અને જયેશભાઈ હવે દુકાનની શોધમાં નીકળી પડ્યા છે. જયેશભાઈ પણ છે. શું લેવો છે બોલ? હે ચિંગમ ના લેવાય?
ટ્રેક્ટરની મોજ લે છે રહ્યા શ્રેયાંશભાઈ ને યશભાઈ અને દીપકભાઈ પણ આવી ગયા છે સવારના. રાત્રે તો નથી આવી શક્યા, સવારના હાજરી આપી દીધી છે. અચાનક હાથ દુખી ગયો છે હંસાનું. કા શું થઈ ગયું રાતમાં જ? એવડા બધા ક્યાં ગજિયા તારા કાઢ ઉપડાયા? કેવી સારી છે ને એમ ના? જમણવાર ચાલુ થઈ ગયો છે. ધ્યાન દેજો અહીંયા જમણવારમાં. રસોડો ચાલુ છે આ બાજુ. શ્રેયાંશભાઈ આપણે ડીશ લઈ લીધી છે. હા મોબાઈલ હારો ફોટો શૂટ ચાલુ છે અહીંયા. પણ અહીંયાનો જ પ્લોટ છે, અહીંયા મકાન છે ને આ બાજુ ઘણી જગ્યા પણ છે જ્યાં ખેતી કરેલ છે. ચાલો તમારે નારિયેલ બતાવી, સામે નારિયેલ પણ છે. શકો છો અહીંયા નારિયેલ પણ થઈ ગયા છે આવડા નારિયેલી. છે પાણી શું આ ગણતરી તમારે? બીજી કઈ ગણતરી નથી? પેલા મિલાઈન લાગી ગઈ છે. આ બાજુ બોલો હે? ચાલો ત્યારે જમી લઈએ હવે. ભૂખ લાગી છે. આપણે દિલીપભાઈ ના પપ્પા છે. હા દિલીપભાઈ ના દાદા કા? દાદા નું સંબંધ કા?
આ આપણે દિલીપભાઈના દાદા જ છે. આ આપણે દિલીપભાઈના ફોઈ. ચાલો ત્યારે આપ દિલીપભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દઈએ આપણે. દિલીપભાઈ, કોંગ્રેચ્યુલેશન દિલીપભાઈ તમારે સગાઈ માટે. ચાલો તો અહીંયા અમુક ફોટો સેશન પણ ચાલુ છે ને જમણવાર પતી ગયો છે. અહીંયા હવે કોઈક વધ્યા છે, ખાય છે. ચાલો અહીંયાથી નીકળીએ, હવે ઘરે જઈએ.